નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાઉન્ડેશનના 8મા ધોરણના પહેલા ચેપ્ટરનો 10મો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે વાત થઈ હતી કે ભાઈ આજના લેક્ચરમાં દ્વિઘાત સમીકરણ ઉકેલવાની બીજી મેથડ. ટોટલ દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે 3 મેઇન રીત છે, જેમાંની પહેલી અવયવીકરણની મદદથી, બીજી દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી. ઘણી વખત એમ પણ કહેવાય છે કે વ્યાપક સૂત્રની મદદથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો, તો એ વ્યાપક સૂત્રવાળી રીત આજે આપણે જોવાના છીએ. અને ત્રીજી રીત હતી પૂર્ણ વર્ગની રીત. જે પૂર્ણ વર્ગની રીત છે એ તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરશો. પ્રશ્ન અત્યારે એક જ થાય કે સર, કોઈ પણ દ્વિઘાત સમીકરણ છે તેને ઉકેલવા માટેની આટલી બધી અલગ અલગ મેથડ કેમ છે? શું આપણે કોઈ એક જ મેથડ યાદ રાખીએ અને બધા જ દાખલા એ જ મેથડથી સોલ્વ કરીએ તો ન ચાલે? ચાલે. અમુક મેથડની થોડીક લિમિટેશન છે. જેમ મેં લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું કે તમે પેલી હિટ એન્ડ ટ્રાયલ મેથડ યુઝ કરો, કે જેમાં તમે તુક્કો મારો છો કે ભાઈ ધારો કે જવાબ આ હશે, ધારો કે જવાબ આ હશે, ગણો છો, ડાબી બાજુ ને જમણી બાજુ સરખું થાય તો એ ઉકેલ છે. પણ એ બહુ સમય માંગી લે તેવી મેથડ હતી. તો તેના બદલે તમને શું લાગ્યું કે ભાઈ એની કરતાં તો અવયવીકરણની મેથડ સારી છે, કે ભાઈ અવયવીકરણની રીતથી ફટાફટ જવાબ આવે છે. હા, થોડા ઘણા સ્ટેપ્સ યાદ રાખવા પડે છે, પણ તમારો જે જવાબ આવે છે એ તમને વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ યુ કેન ગેટ યોર આન્સર. તો અગર અવયવીકરણની રીત સારી છે તો તમે શું કામ બીજી કોઈ મેથડ પકડો છો? કેમ વ્યાપક સૂત્રની મદદથી તમે તમારા સમીકરણના ઉકેલ લાવવા માટે મથામણ કરો છો? અવયવીકરણની રીતમાં વાંધો શું છે? હું તમને કહું કે અવયવીકરણની રીતમાં વાંધો શું છે. તમારી પાસે માનો કે કોઈ એક સમીકરણ છે, સપોઝ કે આવું કંઈક સમીકરણ છે. રેડી? x² પ્લસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તમારી પાસે માનો કે આવું કોઈક સમીકરણ છે. આ સમીકરણના ઉકેલ મેળવો. આ સમીકરણના ઉકેલ મેળવવા માટે તમે શું વિચારો છો કે ભાઈ પહેલી મેથડ હતી, ધારો કે તુક્કો મારો કે x બરાબર -1 મૂકી દો, કે x બરાબર આ કંઈક કિંમત મૂકી દો અને દાખલો ગણવાની ટ્રાય કરો. જવાબ નથી આવતો તો પછી તમારી પાસે બીજી મેથડ છે, અવયવીકરણની મદદથી તમે તમારા સમીકરણના ઉકેલ લાવો. અવયવીકરણની રીતમાં શું હતું? અંતિમ પદ, અચળ પદ અને પ્રથમ પદનો સહગુણક. પહેલાં તો તમે તમારું સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મમાં હોવું જોઈએ. પહેલું સ્ટેપ ઓલરેડી છે એટલે હું કંઈ એની ચર્ચા નથી કરતો. હવે ડાયરેક્ટ સેકન્ડ સ્ટેપ તમારી મેથડનું, કે ભાઈ અચળ પદ અને પ્રથમ પદનો સહગુણક એ બેનો ગુણાકાર કરો, એટલે કે 2 એકા ને 2. 2ના એવા ભાગ પાડો કે જેથી અચળ પદની આગળ જે નિશાની છે એ નિશાની પ્લસ, તમારે 2ના એવા ભાગ પાડવાના કે જેથી સરવાળો કરીને જવાબ મધ્યમ પદ આવે. તો 2ના એવા ભાગ પાડો કે સરવાળો કરીને જવાબ મધ્યમ પદ આવે. તો 2ના એવા ભાગ પડશે કયા? તો કે ભાઈ 2 છે એ 2 એકા 2 અથવા તો 1 દુ 2, આટલા 2 ભાગ જ પડી શકે. ટૂંકમાં 2 અને 1 એ એના અવયવો છે. અગર 2 અને 1 એના અવયવ હોય તો 2 અને 1નો સરવાળો કરો, 2 અને 1નો સરવાળો તો 3 થાય. તમારે લાવવાના છે તો 2. હવે શું થાય? આ 2 એકા 2ના એવા કોઈ ભાગ પડતા જ નથી. આ 2 એકા 2ના એવા કોઈ ભાગ પડતા જ નથી કે જેથી કરીને જવાબ મધ્યમ પદ આવે. આનો સાદા અર્થમાં મતલબ શું થયો કે ભાઈ તમારી જે કંઈ પણ આ અવયવીકરણ વાળી મેથડ છે, અવયવીકરણની જે રીત છે એ હવે ચાલી શકશે નહીં. કારણ કે તમે આ અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકના ગુણાકારના એવા કોઈ ભાગ કરી જ શકતા નથી કે જેથી કરીને સરવાળો કરીને 2 આવે. અગર આ પોસિબલ નથી, મતલબ કે તમારી મેથડ ચાલશે નહીં.
અગર તમારી મેથડ ચાલશે નહીં એવું તમે વિચારો છો તો તમે શું કહેશો? તો આ સમીકરણના કોઈ ઉકેલ હશે નહીં, આ સમીકરણ ખોટું છે, એક્સની એવી કોઈ પણ કિંમત મૂકવાથી જવાબ નહીં આવતો હોય, આવું તમને લાગતું હોય. એકચ્યુઅલીમાં બની શકે કે આવા સમીકરણને ઉકેલ હોય પણ ખરા, ન પણ હોય. એ બધી વસ્તુ આપણે વિચારવી પડે કે કદાચ અવયવીકરણની મેથડ ન ચાલે છતાં પણ એના જવાબ આવતા હોય, તમને ન મળતા હોય. ક્લિયર થાય છે? તો આવી જ્યારે વસ્તુ આવશે કે ભાઈ તમારી સામે કોઈ સમીકરણ છે તો એ સમીકરણના ઉકેલ હશે કે નહીં હોય. જો ઉકેલ છે તો ઉકેલ કેવા હશે? શું તમે માત્ર સમીકરણ જોઈને જ એ બધી વસ્તુ વિશે અનુમાન કરી શકો છો? તો કે ના, અવયવીકરણની મેથડમાં અમે ખાલી સમીકરણ જોઈને અનુમાન નથી કરી શકતા, પણ જે કાંઈ પણ બીજી રીત વ્યાપક સૂત્રની મદદથી સમીકરણ, દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવાની જે રીત છે એમાં માત્ર સમીકરણ જોઈને થોડીક ગણતરી કરીને તમને ખબર પડી જશે કે આપેલા સમીકરણના ઉકેલ છે કે નથી, છે તો કેટલા છે, કેવા છે, બધું અનુમાન કરી શકો. તો અવયવીકરણની રીતની અમુક લિમિટેશન હોવાથી વ્યાપક સૂત્રની રીત તમને ભણાવવામાં આવે છે. તો પેલું મનનું સમાધાન તમારું થઈ ગયું કે ભાઈ મારી પાસે દ્વિઘાત સમીકરણ છે તો એની 3 રીત શું કામ વાપરવી? તો કે ભાઈ અવયવીકરણની રીતની થોડીક લિમિટેશન છે, એટલા માટે થઈને તમે બીજી મેથડ વ્યાપક સૂત્રની મદદથી અથવા તો દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવાની રીત ભણો છો. તો હું હેડિંગ મારું છું, દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણનો ઉકેલ. આ મેથડનું નામ છે. દ્વિઘાત સમીકરણ હશે તો કેવું હશે? વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ કેવું છે દ્વિઘાત સમીકરણનું? આવું છે ને, ax² + bx + c = 0. તમારા દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવું છે, ax² + bx + c = 0. હવે તમે આમાં વિચારો કે ભાઈ જેમ ઓલી મેથડ ના સ્ટેપ મેં તમને કીધા હતા એમ આ મેથડના સ્ટેપ પણ હું તમને કહું છું. પહેલું તો સ્ટેપ ઈ જ છે. સ્ટેપ 1 કયું છે? આપેલ દ્વિઘાત સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરી a બરાબર ખાલી જગ્યા, b બરાબર ખાલી જગ્યા અને c બરાબર ખાલી જગ્યા મેળવો. તમારે શું કરવાનું? તમારા સમીકરણને મેઇન પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને a શું કહેવાય, b શું કહેવાય અને c શું કહેવાય એના વિશે તમારે વિચારવાનું. સ્ટેપ 2, d = b² - 4ac ની ગણતરી કરો. સેકન્ડ સ્ટેપ કયું છે? આ d ને કહેવામાં આવે છે વિવેચક. આવું ગણવાનું, d = b² - 4ac. આ b શું છે તો કે અહીંથી મેળવ્યું હશે, a શું છે તો કે અહીંયાથી મેળવ્યું હશે, c શું છે તો કે અહીંયાથી મેળવ્યું હશે. તમારે શું કરવાનું છે? તમારે ગમે એ રીતે થઈને d = b² - 4ac ની ગણતરી કરવાની છે. સ્ટેપ 3. સ્ટેપ 3 બહુ ખાસ છે. d ની ગણતરી. હવે તમે d ની ગણતરી કરશો તો d ની ગણતરી કઈ રીતે થઈ હશે? 3 જવાબ આવ્યા હોઈ શકે તમારા d ના.
કાં તો તમારો ડી ગ્રેટર ધેન 0 હશે, કાં તો તમારો ડી લેસ ધેન 0 હશે, અને કાં તો તમારો ડી ઇક્વલ ટુ 0 હશે. અહીંયા હું ઉલટાઈ દઉં છું, પહેલાં ઇક્વલ ટુ લખું છું. ધારો કે કાં તો તમારો ડી ઇક્વલ ટુ 0 હશે અથવા તો તમારો ડી લેસ ધેન 0 હશે. જો તમારા ડીનો જવાબ 0 કરતાં મોટો આવ્યો, જો તમારા ડીનો જવાબ 0 કરતાં મોટો આવ્યો તો એનો મતલબ શું થાય? તો આપેલા દ્વિઘાત સમીકરણને બે ભિન્ન ઉકેલ હશે. જો ડીનો જવાબ 0 કરતાં મોટો આવ્યો એનો મતલબ એવો થાય છે કે તમારા સમીકરણને બે ઉકેલ હશે અને બે જવાબ અલગ અલગ આવતા હશે. કાં તો x બરાબર 2 અને x બરાબર 1 આપેલા સમીકરણના ઉકેલ હશે. એમ ટૂંકમાં લાસ્ટ ટાઈમ કેમ કોઈ સમીકરણના બે જવાબ આવતા હતા, એમ બે જવાબ આવશે, પણ બે અલગ અલગ આવશે. અલગ અલગ જવાબ ક્યારે આવશે? ડી ગ્રેટર ધેન 0 હશે. તો ડી ઇક્વલ ટુ 0 હશે તો તમારે એમ કહેવાનું કે ભાઈ આપેલા દ્વિઘાત સમીકરણને બે સમાન ઉકેલ હશે, સમાન ઉકેલ હશે. તમારા જવાબ બે આવશે પણ બે જવાબ હરખા જ આવશે. કાં તો આ અને આ એ બે હરખા જ જવાબ આવે, એ વસ્તુ મૂકવાથી આપેલા સમીકરણનું સમાધાન થતું હોય. જો ડી લેસ ધેન 0 હશે તો ઉકેલ મળશે નહીં. તો આપેલા સમીકરણના કોઈ ઉકેલ જ નહીં મળે. ક્લિયર થયું? 3 સ્ટેપ મેં તમને કીધા કે તમારે આ રીતે લખવાનું. હજી એક સ્ટેપ 4 બાકી રહી ગયું છે. હજી સુધી તમને તો શું ખબર પડી કે તમારા સમીકરણના બે અલગ અલગ ઉકેલ હશે, કાં તો સમાન ઉકેલ હશે, કાં તો ઉકેલ નહીં હોય. ઉકેલ હશે કે નહીં હોય એની ખબર પડી, પણ માનો કે ઉકેલ છે તો એ ઉકેલ છે કયા તેની તમને હજી સુધી કોઈ ખબર નથી પડી. તો તેની માટે લાસ્ટ સ્ટેપ 4 તમારે બે સૂત્ર વાપરવાના થશે. આલ્ફાનો મતલબ એમ કે તમારો પહેલો ઉકેલ, બીટાનો મતલબ એમ કે તમારો બીજો ઉકેલ. આલ્ફા બરાબર આવું સૂત્ર છે, યાદ રાખવાનું છે, -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a. બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. આ તમારો પહેલો જવાબ થઈ ગયો, આ તમારો બીજો જવાબ થઈ ગયો. આ સૂત્રની અંદર જે ડી આવે છે એ ડી શું કહેવાય? તો કે જ્યાં ડી બરાબર ઓલું લેવાનું તમારે b² - 4ac, અને બી અને એ બધા કયા? તો કે આ સમીકરણમાં તમને અહીંયા મળ્યા હોય. ટોટલ 4 સ્ટેપ આખી મેથડના થાય છે. તમારે ડીની ગણતરી કરવાની. ડી 0 કરતાં મોટો આવશે તો જ ઉકેલ મળશે, ડી 0 આવશે તોય ઉકેલ મળશે, પણ ડી 0 કરતાં નાનો આવશે તો ઉકેલ નહીં મળે. ઇંગ્લિશમાં ડીને કહેવાય ડિસ્ક્રિમિનન્ટ, એટલા માટે થઈને એ લોકોએ ડી નામ આપ્યું છે. આપણે ગુજરાતીમાં એને વિવેચક તરીકે ઓળખીએ છીએ. પણ ઠીક છે, હવે હું તમને કોઈ સૂત્ર આપું છું. ધારો કે મેં તમને હમણાં જેમ અહીંયા આપ્યું હતું કે ભાઈ x² + x + 2, x² + x + 2 = 0. તો તમારું પહેલું સ્ટેપ કયું છે? આપેલા દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા તમે આની સાથે સરખાવ્યું તો તમારું a શું આવ્યું? 1 આવે કે નહીં? x વર્ગનો સહગુણક a, તો x વર્ગનો સહગુણક 1. x નો સહગુણક b, તો x નો સહગુણક કયો લેવાનો? 1. અચળ પદ 2, તો c બરાબર 2. હવે તમને એ ખબર પડી ગઈ કે અહીંયા x નહીં આવે, અહીંયા b આવશે. a આ હશે, b આ હશે અને c આ હશે. Once you find out what is the value of a, b and c, then after you can easily get what is your discriminant. હવે તમારે શું કરવાનું? સ્ટેપ 2 વિવેચકની ગણતરી કરવાની. વિવેચક મતલબ શું? b² - 4ac. b² એટલે b નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર માઇનસ 4
ઇન પ્લેસ ઓફ એ યુ કેન પુટ 1, ઇન પ્લેસ ઓફ સી યુ કેન પુટ 2. 1 નો વર્ગ 1 માઇનસ 4 દુને 8, જવાબ આવ્યો -7. જો ડી નો જવાબ -7 આવ્યો મતલબ કે ડી લેસ ધેન 0 આવ્યું. અગર ડી લેસ ધેન 0 આવ્યું તો તમારે ચોખ્ખી ના પાડી દેવાની કે આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ ના મળે. રેડી? તમારા દ્વિઘાત સમીકરણના ઉકેલ મળશે નહીં. એ તમને અહીંયાથી જ ખબર પડી જાય. હવે જુઓ, અવયવીકરણમાં એ જ પ્રોબ્લેમ પડતો હતો ને કે આ બેના એવા કોઈ ભાગ પડતા નહોતા કે જેથી સરવાળો કરીને જવાબ 1 આવે. તો અવયવીકરણની મેથડ ચાલતી નહોતી આપણી. અગર એ મેથડ ચાલતી નથી એનો મતલબ શું થાય કે આપણને ખબર પડી ગઈ તો સાહેબ તમને એવો પ્રશ્ન ન થાય તો પછી આમાં અવયવીકરણ કરાય ને સાહેબ. એમાં ના પાડી દેતા આપણે કે આ દાખલામાં અવયવીકરણની મેથડ ચાલતી નથી એટલા માટે આના ઉકેલ ન મળે. પણ એવું નથી. ઘણી વખત એકાદું સમીકરણ હું તમારી સામે એવું આપીશ કે જેમાં ભાગ નહીં હાલતા હોય, અવયવીકરણની મેથડ નહીં હાલતી હોય પણ જવાબ આવતો હોય છે. એ જ્યારે આવશે ત્યારે હું તમને દેખાડું છું. પણ અત્યાર પૂરતું તમારા મગજમાં સ્ટોર થવું જોઈએ કે આપણે સ્ટેપ કઈ રીતે અનુસરીએ છીએ. પહેલું સ્ટેપ તમારે પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીને એ બી અને સી ની કિંમત ગોતવાની. બીજું સ્ટેપ ડી બરાબર b² - 4ac કરવાનું. ડી નો જવાબ શું આવે છે એના ઉપર આગળની ગણતરીનો આધાર છે. જો ડી નો જવાબ >0 આવ્યો તો ઉકેલ મળશે અને બે અલગ અલગ ઉકેલ મળશે. જો ડી નો જવાબ =0 આવ્યો તો ઉકેલ મળશે, બે મળશે પણ બે સમાન મળશે. સી મતલબ કે જો ડી નો જવાબ <0 આવ્યો તો ઉકેલ મળશે નહીં. જો ઉકેલ મળશે તો એની માટેના સૂત્ર બે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a, બીટા ઇઝ ઇક્વલ ટુ -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. એક પછી એક આપણે દાખલા જોતા જઈએ, મેથડ જોતા જઈએ, ચેક કરીએ. આ બધું તો દ્વિઘાત સમીકરણનું જે લાસ્ટ ટાઈમ મેં તમને વાર્તા કીધી હતી એ વસ્તુ થઈ છે. આ બધી મેથડ આપણે સોલ્વ કરી હતી. અત્યારે જે હું તમને કહું છું એ ડાયરેક્ટ બીજી મેથડ. કઈ બીજી મેથડ? આ બીજી મેથડ. દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત. ax² + bx + c = 0 નો ઉકેલ. એ લોકોએ જો સીધું આમ લખી નાખ્યું -b પ્લસ આપણે આમ લખ્યું વર્ગમૂળમાં d છેદમાં 2a અને બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં. એ લોકોએ આખું લખ્યું, આપણે આખું નથી લખ્યું, ત્યાં એને d કીધું છેદમાં 2a. પછી લોકોએ ચોખવટ કરી કે ભાઈ b² - 4ac > 0 હોવા જોઈએ. મતલબ કે તમારું d > 0 હોવું જોઈએ. જો ગ્રેટર ધેન હશે તોય ચાલશે, ઇક્વલ ટુ 0 હશે તોય ચાલશે, તો જ જવાબ મળશે. લાસ્ટમાં એ તમને એમ જ કહે છે કે તમે d બરાબર આવડું મોટું સૂત્ર કોણ ગોખે એની કરતાં આટલું સૂત્ર ગોખો. પણ આ સૂત્રમાં d શું લેવાનું પાછું યાદ રાખજો, જ્યાં d ને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. આ બધી ચર્ચા મેં તમારી સાથે કરી લીધી છે. અહીંયા આગળ તમને કહે છે કે ઉકેલ ક્યારે મળે? જો d > 0 છે, d નો જવાબ 0 કરતાં મોટો હશે તો બે ભિન્ન મતલબ બે જવાબ આવશે, બે અલગ અલગ આવશે. અને વાસ્તવિક ઉકેલ છે એનો મતલબ એમ કે હા એ તમે હજી ભણવામાં આવશે મેથ્સમાં. અમુક હોય ને એ આભાસી હોય, આભાસી સોલ્યુશન હોય. હકીકતમાં સોલ્યુશન હોય નહીં, આભાસી સોલ્યુશન આવતા હોય. પણ એ બધી ચર્ચા નથી કરતા. તમારે એટલું યાદ રાખવાનું કે d > 0 હશે તો બે ભિન્ન ઉકેલ હશે, બે સમાન ઉકેલ હશે તો d = 0 હશે, અને ઉકેલ નહીં હોય તો d < 0 હશે. એટલે તમે આ બધું યાદ નહીં રાખતા. મેં તમને જે આ 4 સ્ટેપ લખાવ્યા છે ને એ 4 સ્ટેપ તમારે આવડી આ મેથડ માટેના યાદ રાખવાના. આ જ 4 સ્ટેપ તમારે કંઈક મોડ્યુલમાં પણ લખી નાખવાના છે જેથી કરીને બધી વસ્તુ ઇઝી પડે. આ સમીકરણ ચેક કરો. 2x² + x - 4 2x² + x - 4 સમીકરણ આવું છે. 2x² + x - 4 = 0. ડાયરેક્ટ આપણે તમને દ્વિઘાત સમીકરણની રીત નથી વાપરવી. પહેલા તમે વિચારો કે આમાં અવયવીકરણમાં કઈ વાંધો આવે છે કે નથી આવતો.
અવયવીકરણની રીતમાં તમે ચેક કરો, અંતિમ પદ 4 અને પ્રથમ પદનો સહગુણક 2, 4 2 ને 8, 8ના એવા ભાગ પાડવાના કે જેથી બાદબાકી કરીને જવાબ 1 આવે. 4 દુ 8, 8ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને જવાબ 1 આવે. તો 8ના ઘડિયા બોલો, 8 એકા 8, 4 દુઈ 8, 2 ચોકે 8, 1 અઠ્ઠાઈ 8. આમાંથી બાદબાકી કરો, 8માંથી 1 ગયું તો 7, 4માંથી 2 ગયું તો 2, 4માંથી 2 ગયું તો 2, 8માંથી 1 ગયું તો 7. એ લોકો એમ કે છે કે બાદબાકી કરીને જવાબ 1 આવવો જોઈએ. આપણે 8ના બધાય અવયવો વિશે વિચાર કરી લીધો, પણ કોઈની પણ બાદબાકી કરીને જવાબ 1 આવતો નથી. મતલબ કે આપણી અવયવીકરણની મેથડ ચાલી શકે તેમ નથી. અગર અવયવીકરણની રીત ચાલી શકે એમ નથી એટલે આપણે શું કહી દેશું કે અહીં અવયવીકરણની રીત ચાલતી ન હોવાથી તમે એવું કહી શકો છો કે આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ ન મળે. પણ એવું નથી. તમે આ જે બીજી મેથડ છે એનાથી પહેલા ચેક કરો કે ભાઈ આપેલા દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા આની સાથે સરખાવશો એટલે તમને શું ખબર પડશે કે તમારું a શું છે, તો કે x² નો સહગુણક a, તો x² નો સહગુણક b, x² નો સહગુણક a, x નો સહગુણક b, તો x નો સહગુણક છે અહીંયા આગળ 1, તો b બરાબર કેટલા હશે 1. અચળ પદ હશે -4, c હશે તમારું -4. જો ભૂલમાં તે નિશાનીનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલથી 4 ન લઈ લેતા, આગળ જે સાઇન હોય બધું લેવું પડે તમારે. ઇવન 4 તમારો આ બાજુ હોય સમીકરણમાં, પહેલા એને આ બાજુ લેવો પડે, પછી તમારે c ની ગણતરી કરવી પડે. હવે તમે d ની ગણતરી કરો. d એટલે શું છે તો કે b² - 4ac, b² એટલે 1 નો સ્ક્વેર -4, a એટલે કે 2, c એટલે કે -4. તો 1 નો વર્ગ 1, માઇનસ માઇનસ પ્લસ, ચોકે ચોકે 16 દુ ને 32, 32 વત્તા 1 33. મોટા d > 0 આવ્યું. અહીંયા આગળ d નો જવાબ 0 કરતા મોટો છે. અને અગર d નો જવાબ 0 કરતા મોટો હોય તો આપેલા સમીકરણના ઉકેલ મળે. તમારી અવયવીકરણની મેથડ કહેતી હતી કે ઉકેલ ન મળે, અહીંયા આવ્યું કે ઉકેલ મળે. મળે કેવા મળશે? બે ઉકેલ મળશે, બે ભિન્ન ઉકેલ મળશે, કારણ કે d > 0 છે. હવે આપણને ઇન્ટરેસ્ટ પડ્યો તો ઉકેલ મેળા તો મેળા કયા? મારો તો એકય ભાગ હાલતો નહોતો, 8 એકા 8 કે 4 દુ 8 કે કોઈની પણ બાદબાકી કરીને જવાબ 1 તો આવતો નહોતો. તો એવા ઉકેલ હશે કયા? જો ઈ ચેક કરવું હોય તો તમારે સૂત્ર વાપરવાનું, આલ્ફા બરાબર -b + વર્ગમૂળ d/ 2a. મતલબ કે આ નિયમના માઇનસ, b પોતે 1 છે, પ્લસ વર્ગમૂળમાં d એટલે કે વર્ગમૂળમાં 33/2a, એની બદલે 2. એટલે તમારો જવાબ કયો આવ્યો? -1 + વર્ગમૂળ 33/4. આ પહેલો જવાબ આવ્યો. બીટાની બદલે વિચારો, બીટાની બદલે બીટા = -b - વર્ગમૂળ d/2a, એટલે કે માઇનસ b ની જગ્યા પર 1, માઇનસ વર્ગમૂળ d ની જગ્યા પર 33/2, એની બદલે કેટલા લેવાના? 2. એટલે આમ થશે ને -1 - વર્ગમૂળ 33/4. આ તમારું બીટા થયું. આલ્ફા અને બીટાના આવા જવાબ આવે. હવે x ની જગ્યાએ તમે આવી કિંમત મૂકો ને તો જવાબ આવે. x ની જગ્યાએ તમે આ કિંમત મૂકશો ને તો સમીકરણનું સમાધાન થઈ જતું હોય છે. ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ? તમને થોડું ઘણું એવું લાગે, આપણે ટ્રાય કરીએ તમ તારે મૂકીને, બસ તમને એમ ન થાય કે કઈ વસ્તુ ન ખબર પડી. સમીકરણમાં ડાબી બાજુ શું હતી તમારી? ડાબી બાજુ આવી હતી કે નહીં? 2x² + x - 4. તમારો જવાબ શું આવ્યો? તમારો જવાબ આવો આવ્યો, -1 + વર્ગમૂળ 33/4. x દેખાય ત્યાં -1 + વર્ગમૂળ 33/4 નો વર્ગ કરવો પડે, પ્લસ -1 + વર્ગમૂળ 33/4 -4 કરવા પડે. અહીંયા આગળ આમ 2, આ અંશનોય વર્ગ થાય, -1 + વર્ગમૂળ 33 નો વર્ગ કરવો પડે, નીચે 4 નો વર્ગ 16 કરવો પડે,
પ્લસ -1 વત્તા વર્ગમૂળ 33/4 -4 એટલે કે 2. અહીંયા આગળ a + b આખાના વર્ગનું વિસ્તરણ એટલે કે પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના 2, પહેલું પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ કરવો પડે. હલો, છેદમાં 16 પ્લસ -1 વત્તા વર્ગમૂળ 33/4 -4. અહીંયા આગળ સાદુરૂપ આપી દો. 2 × 8 = 16 એટલે કે અહીંયા આગળથી અહીંયા છેદમાં કેટલા આવી જશે? છેદમાં 8 આવી જશે. 8 લસ્સા લઈ લ્યો તો આને કઈ ગુણવાની જરૂર નથી. -1 નો વર્ગ 1 જ થાય. આ થશે -2 વર્ગમૂળ 33 થશે. વર્ગમૂળ 33 નો વર્ગ પ્લસ 33 થશે. અહીંયા 4 છે, 8 લાવવા માટે નીચે 2 વડે ગુણવું પડે, ઉપર 2 વડે ગુણવું પડે. ઉપર 2 વડે ગુણશો તો બે બધા હારે ગુણાશે એટલે -2 + 2 વર્ગમૂળ 33. આની નીચે 8 નથી, 8 લાવવા માટે ઉપર નીચે 8 8 વડે ગુણવું પડે એટલે 8 ચોકને -32 ત્યાં આવશે. એટલે તમે ચેક કરો, -2 વર્ગમૂળ 33, 2 વર્ગમૂળ 33 બરાબર. 33 માંથી 32 ગયા તો કેટલા રહે? 1. 1 ને 1 2, 2 - 2 0 એટલે જવાબ આવશે 0/8 એટલે 0. ડાબી બાજુનો જવાબ 0 અને જમણી બાજુ તો 0 હતું જ તેને સમીકરણમાં. તો આમ x ની બદલે આવી કિંમત મૂકવાથી તમારા સમીકરણનું સમાધાન થાય. હલો, તમે 8મામાં છો, આવું બધું નહીં આવડતું હોય, હું સમજી શકું છું, પણ આ હું તમને કહેવા માંગુ છું. નકર તો તમે આમ કેમ આમ ડાઘિયા કૂતરાની જેમ જોયા નહીં રાખો. લે, આ કઈ થોડો મારો જવાબ કહેવાય? મારો જવાબ તો કંઈક આંકડો આવવો જોઈએ, 2 આવવો જોઈએ, કે 5 આવવો જોઈએ, કે એલા આ પણ જવાબ હોઈ શકે. હવે તમને ખબર પડશે કે આ મેથડ કેટલી કામની છે. ખાલી રકમ જોઈને ડી ની ગણતરી કરીને તમને ખબર પડી શકે કે આપેલા સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું. ડી ની ગણતરી કરીને તમને ખબર પડશે કે આપેલા સમીકરણના ઉકેલ આવે છે કે નથી આવતા. આવે છે તો કેટલા ઉકેલ આવશે, કેવા ઉકેલ આવશે, બધી વસ્તુ તમને ખબર પડી જશે. તો અવયવીકરણ કરતાં પણ સારામાં સારી મેથડ કઈ છે? આ. કાંઈ ખબર હોય કે ન ખબર હોય, બીજી કોઈ મેથડ આવડે કે ન આવડે, આ મેથડથી તમારા જવાબ આવી જ જાય. ક્લિયર થાય છે? આના આધારિત જેટલા પણ આપણા ક્વેશ્ચન છે આગળ એ આપણે જોતા જશું. જો આની ગણતરી દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી મેળવો, એ લોકોએ આ રીતે આખી ગણતરી કરી છે. આમ આ બે આના ઉકેલ કહેવાય. ઠીક છે? આ ચેક કરો. જો મેં ઉદાહરણ લીધું હતું x² + 2x + 2 = 0. આનો ઉકેલ દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી મેળવો. આપણે ગણતરી કરી હતી હમણાં સ્ટાર્ટિંગમાં, આ જ સૂત્ર હતું. આમાં d <0 આવતું હતું. તમે ગણતરી કરો, d નો જવાબ -4 <0 આવ્યો તો આપેલા સમીકરણનો ઉકેલ મળશે નહીં. હાલો આ જાતે ગણો. x² + 6x - 7 નો ઉકેલ મેળવો. ઉકેલ મેળવતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે ઉકેલ મળશે કે નહીં. તો a બરાબર કેટલા આવશે? 1. b બરાબર કેટલા? 6. c બરાબર કેટલા? -7. d ની ગણતરી કરો. d ની ગણતરી શું થાય? d = b² - 4ac. b નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર -4, a એટલે કે 1, c એટલે કે -7. 6 નો વર્ગ 36, માઇનસ પ્લસ 7 ચોક 28, 30 ને 20 50 ને 8 58 ને 6 64. ડી નો જવાબ આવ્યો > 0. અગર ડી નો જવાબ 0 કરતા મોટો આવ્યો મતલબ કે આપેલા સમીકરણના ઉકેલ મળે, બે મળે અને બે અલગ અલગ ઉકેલ મળશે. તો આલ્ફાનું સૂત્ર મૂકો -b + વર્ગમૂળમાં d / 2a અને બીટાનું સૂત્ર મૂકો -b - વર્ગમૂળ d / 2a. -b ની જગ્યાએ 6 પ્લસ વર્ગમૂળમાં 64 / 2 એની બદલે 1. બીટાની બદલે મૂકો -b ની બદલે શું મૂકવાનું તમારે? 6 માઇનસ વર્ગમૂળમાં 64 / 2 એની બદલે મૂકો 1. -6 64 નું વર્ગમૂળ 8/2 -6 64 નું વર્ગમૂળ 8/2. 8 માંથી 6 ગયા તો 2 2 ભાગ્યા 2 એટલે કે 1. આલ્ફા બરાબર 1 આવશે.
8 ને 6 14, -14 ભાગ્યા 2 -7, બીટા બરાબર -7. આમ આપેલા સમીકરણના બે ઉકેલ મળે, 1 અને -7. આ દાખલો અવયવીકરણથી થઈ જાય. બાદબાકી કરીને 6 લાવવાના છે. જો 7 એકા 7, 7 ને એવા ભાગ પડો કે બાદબાકી કરીને 6 આવે તો 7 એકા 7. અવયવીકરણથી પણ આ દાખલો થશે. આ દાખલો વ્યાપક સૂત્રથી થશે. વ્યાપક સૂત્રમાં તમારે આ ડીનું સૂત્ર અને આ બે સૂત્ર પાકા કરવા પડે. ઓલામાં તમારે આખી મેથડ યાદ રાખવી પડે. અલ્ટિમેટલી બે સેમ જ છે. તમને જે યાદ રાખે તમારે યુઝ કરવાનું. પણ જો રકમમાં ચોખવટ કરી હોય કે દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને મેળવો તો પછી તમારે આ જ રીત કરવી પડે. જો રકમમાં લખ્યું હોય કે આનો ઉકેલ તમે અવયવીકરણથી મેળવો તો તમારે અવયવીકરણવાળી મેથડ જ કરવી પડે. ત્યારે પછી આ મેથડ ન ચાલે. કાંઈ ન કીધું હોય તો આ તો ગમે એ હાલે. હલો, તમને જો કાંઈ કીધું જ ન હોય તો પછી ગમે એ ચાલશે. ક્લિયર થયું? ઓકે, આ ચેક કરો. √3x² + 2x -√3 = 0 નો ઉકેલ દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી મેળવો. કોઈ પણ ઉકેલ મેળવતા પહેલા તમારે એ ચેક કરવું પડે કે a શું છે, b શું છે ને c શું છે. a છે √3, b છે 2, c છે -√3. હલો, d ની ગણતરી કરો. d = b² - 4ac. b એટલે કે 2² -4, a એટલે કે √3, c એટલે કે -√3. √3 અને √3 ગુણાઈને 3 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 2 નો વર્ગ 4, -4 ને આવડું આ થઈ ગયું. √3 ને √3 -3, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 + 4 તેરીને 12, જવાબ આવ્યો 16. ડી નો જવાબ આવ્યો 16. 16 છે એ ગ્રેટર ધેન 0 કહેવાય. અગર ડી ગ્રેટર ધેન 0 આવ્યું છે મતલબ કે તમારા સમીકરણના બે ઉકેલ છે, બે વાસ્તવિક ઉકેલ છે અને બે અલગ અલગ ઉકેલ છે. તો પછી તમારે આલ્ફા ગણવું પડશે. -b + √d/2a અને બીટા ગણવું પડશે. -b -√d/2a. -b તો માઇનસ, b ની બદલે લેવાનું 2, પ્લસ વર્ગમૂળમાં d તો વર્ગમૂળમાં 16/2, એની બદલે લેવાનું √3. બીટા વખતે શું કરવાનું? -b એટલે કે -2 માઇનસ વર્ગમૂળમાં d એટલે કે 16/2, એની બદલે લેવાનું તમારે √3. આની ગણતરી કરો. -2 પ્લસ 16 નું વર્ગમૂળ નીકળશે 4, છેદમાં આવશે 2√3. આમાં આવશે -2 - 4, છેદમાં આવશે 2√3. 4 માંથી 2 ગયું તો 2, 2 ને 2 ઉડી ગયા એટલે જવાબ આવશે 1/√3. -6 ભાગ્યા 2 એટલે કે -3/√3 એટલે જવાબ આવશે -√3. બીટાનો જવાબ શું આવશે? -√3. કેમ -√3? કારણ કે 3 ને તો આમ લખીએ કઈ ને, √3 ગુણ્યા √3 છેદમાં પાછા √3, એક √3 ઉડી ગયું એટલે જવાબ આવે -√3. સો અલ્ટિમેટલી આલ્ફા અને બીટાના જવાબ તમને મળી ગયા. મતલબ કે આ દાખલો તમે આ રીતે સોલ્વ કરી શક્યા. તો અહીંયા શું હતું? તમારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો હતો. કોની મદદથી? તો કે દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી. તો સૂત્રની મદદથી ઉકેલ મેળવવાનો હોય એટલે તમારે ના છૂટકે આ જ મેથડ ફોલો કરવી પડે. ક્લિયર થાય છે? ઠીક છે. મે બી ધીસ વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ અવર ટુડેઝ લેક્ચર. કોઈ વસ્તુ એટલી બધી હાર્ડ નથી આની અંદર. આ દાખલાનું સોલ્યુશન ક્યાંય નહીં આપ્યું હોય. આ દાખલાનું સોલ્યુશન તમે વિડીયો પોઝ કરીને ક્યાંક લખી નાખો. પહેલાં તો આ એ, બી અને સી ક્યાંથી આવ્યા? તો કે તમે દ્વિઘાત સમીકરણના વ્યાપક સૂત્ર સાથે આપેલા સમીકરણને સરખાવ્યું એટલે એ, બી અને સી તમને મળી ગયા. આખી મેથડ ક્યાંક લખી નાખજો. સેમ ટુ સેમ જે આગળનો ક્વેશ્ચન હતો 44મો, બરાબર? આ તો ઠીક છે, આ દાખલાનું સોલ્યુશન છે. આ દાખલાનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે વ્યાપક સૂત્રની મદદથી. કોઈ અઘરી વસ્તુ નથી. ઠીક છે. આનું તો તમને આપ્યું જ તું, d<0 છે અને આ ગણીને આપ્યું છે. ટૂંકમાં બે તમને ગણીને આપી દીધા છે અને બે તમારે જાતે ગણવાના હતા દાખલા. ટોટલ 4-5 ક્વેશ્ચનની મદદથી મેં તમને આખું
વ્યાપક સૂત્રની મદદથી કઈ રીતે ઉકેલ મળે તેનો ખ્યાલ આપવાની કોશિશ કરી. આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. નહીં સમજાણું હોય તો એક વખત વિડીયો પાછો રિપીટ કરીને ચેક કરજો. જો તે પણ ન ખબર પડે તો જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમને આવડી જશે. તો અહીંયા આગળ આપણે આ લેક્ચરને પૂર્ણ ઘોષિત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કંઈક મેથેમેટિકલ ટૂલ્સ કે જે કાંઈ પણ આપણને 11-12 સાયન્સમાં ઉપયોગી નીવડે તેવા જે કાંઈ પણ ગાણિતિક પ્રક્રિયાઓ કે ગાણિતિક સૂત્રની જરૂર પડશે તેનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરશું. આજે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.